રેઝિસ્ટન્સ અવરોધ એક એવો ટોપિક છે જે કરંટ ઇલેક્ટ્રિસિટીનો જે સૌથી અગત્યનો ભાગ છે આ ચેપ્ટરનો. હવે અવરોધની વાત કરું હું તમને તો અવરોધ વ્યવહારમાં આપણે ઘણા 10th માં એનો અભ્યાસ કરેલો છે. R બરાબર V upon I છે, આગળ બી સૂત્ર એ જોયું છે. હવે અવરોધનો પ્રેક્ટિકલ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, કઈ રીતના અવરોધ હોય છે એની વાત અહીંયા કરવાની છે. તો જો મોટા ભાગે અવરોધ બે ટાઈપ્સના હોય છે, એક વાયર વાઉન્ડ અવરોધ અને બીજો આવે છે કાર્બન અવરોધ. વાયર વાઉન્ડ અવરોધની પહેલા વાત કરું છું, અહીંયા સ્ક્રીન પર તમને જે દેખાય છે એ ટાઈપના અવરોધ વાયર વાઉન્ડ અવરોધ કહેવામાં આવશે. હવે મોટા ભાગે આ અવરોધ ક્યાં યુઝ થતા હોય છે, તો તમને એક સામાન્ય યુઝ ખ્યાલ હોય તો તમે ક્યાંક ઇલેક્ટ્રિક સગડી જોઈ હોય તો એની અંદર આ ટાઈપનો વાયર વાઉન્ડ અવરોધ હોય છે અને એમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એની ધાતુ એ રીતની બનેલી હોય જેના કારણે એ ગરમ થાય છે અને એક આપણને હીટ પ્રોડ્યુસ થાય છે. તો એક વાયર વાઉન્ડ અવરોધ થશે. બરાબર. વાયર વાઉન્ડ અવરોધ શેનો બનેલો છે તો મટીરિયલ ધ્યાન પર રાખજો, મેંગેનીન, કોન્સ્ટન્ટ, નિકલ, બરોબર, આ ટાઈપની ધાતુઓનો બનેલો હશે. યાદ રાખી શકીએ સિમ્પલ. બે ટાઈપ્સ છે આના, વાયર વાઉન્ડ અને કાર્બન અવરોધ. વાયર વાઉન્ડ ની વાત કરીએ તો એ મોટા ભાગે જોવા જઈએ, મેં તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ ટાઈપનો જોવા મળશે. કઈ કઈ ધાતુનો છે, મેંગેનીન, કોન્સ્ટન્ટ અને નાઇક્રોમ જેવી ધાતુનો બનેલો હશે. તો એ જે વાયર વાઉન્ડ અવરોધ છે, હવે એનો પ્રેક્ટિકલ યુઝ જો હોય તો કેટલાથી કેટલા જોવા મળે, તો નોર્મલી કન્ડિશનમાં એનો 1 ઓહ્મ થી સ્ટાર્ટ થશે વાયર વાઉન્ડ અવરોધ અને એ લગભગ 800 કે 900 એ ટાઈપના ઓહ્મની વચ્ચે જોવા મળતો હોય છે. આ એક વાયર વાઉન્ડ અવરોધની ખાસિયત થઈ. હવે આ તો નાના મૂલ્યનો કમ્પેરેટિવ મીડિયમ સાઇઝનો અવરોધ છે. હવે જે બીજો આવે છે કાર્બન અવરોધ, જેનાથી આપણે મોટા મૂલ્યનો અવરોધ પણ બનાવી શકીએ અને જેટલો નાનો જોઈતો હોય એ ટાઈપનો અવરોધ બનાવી શકીએ. વાસ્તવમાં જોવા જઈએ તો કાર્બન અવરોધ છે એ શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. બરોબર. અને કાર્બન અવરોધની શોધ થઈ પછી જ ઇલેક્ટ્રોનિક આ જે આપણો મીડિયા છે એની જે ઇલેક્ટ્રિકલ છે એની અંદર સૌથી વધુ સંશોધનો થવાનું ચાલુ થયું. એનું કારણ છે કે કાર્બન અવરોધ છે એ કિંમતમાં સસ્તા છે અને સહેલાઈથી અવેલેબલ હોય છે. એ ઉપરથી આપણે સમજીએ તો કાર્બન અવરોધ જોવા જશો તો શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનના બનેલા હશે અને ઇઝી અવેલેબલ હશે, કિંમતમાં સસ્તા છે, કદમાં સાઇઝમાં નાના જોવા મળે છે. એના કારણે એ મેક્સિમમ અત્યારે ઉપયોગ કાર્બન અવરોધનો થાય. ઇલેક્ટ્રોનિક પરિપથ લઈ લો કે ઇલેક્ટ્રિકલ પરિપથ લઈ લો, બધામાં કાર્બન અવરોધનો ઉપયોગ થાય. કાર્બન અવરોધ એ સ્ક્રીન પર દેખાય છે એ ટાઈપના તમે ક્યાંક ના ક્યાંક નજરે પડી હશે. હવે અહીંયા જોવા જાવ તો કાર્બન અવરોધ છે એમાં એની ઓળખ મહત્વની છે. ટાઈપનો હોય છે, મેં તમને આગળ વાત કરી, શુદ્ધ ગ્રેફાઇટ રેઝિનનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે, એ બધું ઠીક છે, પણ એની ઓળખ મહત્વની છે આપણા ચેપ્ટર પૂરતી. હવે ઓળખ માટે એના ઉપર 4 રંગના પટ્ટા કરવામાં આવ્યા છે. 4 રંગના પટ્ટા કર્યા હોય અને એક પટ્ટાના આધારે આપણે એને ઓળખ આપવાની છે. તો માનો ત્યાં સુધી જે આપણે નેક્સ્ટ હવે સમજીએ તો એની અંદર આ 4 રંગના પટ્ટા ઉપરથી એનું મૂલ્ય કઈ રીતે નક્કી થશે એ ધ્યાન પર રાખીશું. ઓકે, અહીંયા આપણે કાર્બન અવરોધ છે એની વાત કરું છું. કાર્બન અવરોધનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય, તો માનું ત્યાં સુધી આપણે એક વસ્તુ અહીંયા સમજવાનો ટ્રાય કરીએ કે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કઈ રીતે. પહેલા કાર્બન અવરોધ દેખાય છે કઈ રીતે, તો અહીંયા આગળ જોયું પણ છતાં એકવાર રિવાઇઝ કરીએ. સ્ક્રીન ઉપર અહીંયા બતાવીએ છીએ કે કાર્બન અવરોધ અહીંયા આપણને આ ટાઈપના દેખાતા હોય, એના પર 4 રંગના પટ્ટા હોય છે. 4 અલગ અલગ રંગના પટ્ટા હોય છે, એનું મૂલ્ય નક્કી કરે છે. હવે એ રંગોનો ઓળખ કઈ રીતે થશે, તો પહેલા આપણે રંગોનું થોડું ટેબલ એક ધ્યાન પર રાખી દઈએ. સિમ્પલ છે, ટેબલ ધ્યાન પર રાખીએ તો આપણને ખ્યાલ આવી જશે. હવે જો આપણી પાસે આ બધા કલર્સનો એક સિક્વન્સ બતાવ્યો છે, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર અને નો કલર. બરાબર. આ કલર છે તો એના જે સંખ્યા આપવી હોય ને તો અહીંયા 0 થી આપી દીધી, અહીંયા 0 થી 9 સુધી આપી દીધા છે. 0 1 2 3 4 5 6 7 8 9, તો વ્હાઇટ સુધી 9 આવશે. પછી ગોલ્ડ, સિલ્વર, નો કલરમાં કોઈ સંખ્યાની જરૂર નથી. તો અહીંયા જે સંખ્યા છે ને 10 ની ઘાત કરી દો, ગુણક છે. જે સંખ્યા છે એને 10 ની ઘાત કરી તો અહીંયા 10 ની 0 ઘાત, 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત, એ રીતે 9 ઘાત સુધી લાયા. અહીંયા કશું આપ્યું નતું, તો આપણે ગોલ્ડમાં આમાં થોડો ચેન્જ કરે, તમારે યાદ રાખવું પડશે. હું સમજાવું છું એના કરતા તમને યાદ ઈઝી રહેશે, ફક્ત એકવાર ધ્યાન આપી દો. તો ગોલ્ડમાં 10 ની -1, અહીંયા 10 ની -2 કર્યું. બરોબર. આ એક સીધા અર્થમાં જોયું કે મેં કલરનો એકવાર મારી પાસે સિક્વન્સ લખાઈ જાય તો પછી 0 થી 9 નંબર આપી દેવાના. એ જ 9 10 થી 9 ની ઘાત આપી દો. પછી 10 ની -1, 10 ની -2 અને ટોલરન્સ. આ ટોલરન્સ નો મતલબ એ થશે કે વધઘટ કેટલી છે. ટોલરન્સ સહનશીલતા લખ્યું છે, વધઘટ કેટલું સહન કરી શકે પ્લસ માઇનસમાં, તો એ 5% પ્લસ માઇનસ સહન કરી શકે. 10% કરશે, ના 20% કરશે.
આ ત્રણમાં જ સહનશીલતા આપી છે. ઓકે, હવે આપણે આ રંગોનો ક્રમ યાદ કઈ રીતે રાખવો? તો રંગોનો ક્રમ યાદ રાખવા માટે આ એક સિમ્પલ સેન્ટેન્સ છે જે અમે ભણતા હતા ત્યારથી આવે છે. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે. સમજો, બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે. આમાં જે કેપિટલ અક્ષર છે ને આપણા કામના છે. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે. ઓકે, અહીંયા આપણે જોઈએ બી એટલે સમજો, બી એટલે બ્લેક હશે, પછી બ્રાઉન આવશે, આર ઓ વાય રેડ, ઓરેન્જ, યલો, પછી જી લેવાનું છે ગ્રીન, બી આવ્યો તો બ્લુ હશે, વી વાયોલેટ, જી ગ્રે, અને છેલ્લે વે તો વ્હાઈટ. બરોબર, દરેકને યાદ રહે. આટલું તો યાદ રાખીએ કે આપણે બીબી રોય ગોઝ ટુ બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે. તો આપણે સમજીએ આ કલરનો આટલા સુધીનો સિક્વન્સ આવ્યો. પછી આ ત્રણ તો યાદ રહે, ગોલ્ડ, સિલ્વર, નો કલર. નીચેના તો ગોલ્ડ, સિલ્વર, નો કલર. ઓકે, આ એક સિક્વન્સ યાદ રહ્યો. પછી તમારા નંબરમાં એથી જ આવશે. આ બીબી રોય ને જ નંબર આપવાના, 1 થી 9 સુધી નંબર આવી જશે. તો 10 ની ઘાતે એને જ આવશે. બરાબર. હવે બીજા શબ્દોમાં જુઓ તો ગોલ્ડમાં 10 ની -1, 10 ની -2 અને 5, 10 ને 20%. આ ટેબલ યાદ રહી ગયું? યાદ રહે છે, આમાં કઈ વધારે છે નહીં. બરોબર. અથવા અમે ભણતા ત્યારે આર્યુ બી યાદ આપતા હતા અમે. હવે આ સેન્ટેન્સ છે, આ તો ફક્ત મેં લખવા ખાતર લખ્યું છે, બાકી આ બેસ્ટ છે, અત્યારે કામ લાગ્યું. કાબરા, રાની, પીલી, ભૂજા, ભૂસ. તો અહીંયા પેલા જો કાળો આવશે, બ્રાઉન આવશે, પછી રાતો આવશે, પછી ઓરેન્જ એટલે નારંગી આવે, બરાબર. પી એટલે પીળો, લીલો, ભૂરો એટલે વાદળી, જાંબલી, ભૂખરો અને સફેદ. એની કોઈ જરૂર નથી. હું નહીં માનતો કે આની કોઈ જરૂર. આ તો મેં ફક્ત એક મજાક ખાતર લખ્યું છે. આવું એ ટાઈમે આવતું હતું, પણ આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. હવે એ જે 4 રંગનો પટ્ટો આપ્યો હોય ને એ અહીંયા આપણે સમજીએ. અથવા એક હું નળાકાર દોરી દઉં છું. આ રીતે 4 રંગના એક પટ્ટો આપ્યો છે. એમાં પહેલો રંગ, બીજો રંગ, ત્રીજો અને ચોથો. હવે આમાં પહેલો જુઓ, પહેલો દશકનો આંકડો બતાવશે. તો અહીંયા આપણે પહેલામાં જોઈએ તો આ દશકનો આંકડો બતાવે, બીજો એકમનો આંકડો બતાવે, ત્રીજો એને 10 ની ઘાત વડે ગુણવાનો અહીંયા બતાવી દેશે, અને ચોથો છે એ પ્લસ ઓર માઇનસ ટોલરન્સ બતાવે કેટલા છે. હવે તમે સમજ રાખો કે પહેલો છે એ દશકનો આંકડો, બીજો રંગ હશે એ એકમનો આંકડો, ત્રીજો હશે 10 ની ઘાત બતાવશે, અને ચોથો હશે એ પ્લસ ઓર માઇનસ ટોલરન્સ બતાવે. આપણે રેન્ડમ કલર લઈ લઈએ. ચલો, અહીંયા હું તમારી સામે જ આ એક પટ્ટો બનાવીએ આપણે. હવે આ એક બ્લેક કલર છે, આ રેડ છે, આ ઓરેન્જ છે, અને આ કોઈ કલર નથી, ચોથામાં નો કલર. તો ચલો અહીંયા એને મૂલ્ય કઈ રીતે થશે? તો બ્લેક માટે કેટલા છે ભાઈ? 0 છે. તો અહીંયા 0 લખું છું. બ્લેક નું 0, પહેલો આંકડો 0. રેડ 2 છે, તો રેડ માટે 2 આવ્યા. ઓરેન્જ, ઓરેન્જ 3 ઘાત, તો 10 ની 3 ઘાત. પ્લસ ઓર માઇનસ નો કલર, તો કોઈ કલર નથી, તો 20% ટોલરન્સ આવ્યું. આટલું અવરોધનું મૂલ્ય થયું. અવરોધનું મૂલ્ય કેટલું થયું કહેવાય ભાઈ? આના ઉપરથી જુઓ તો તમે અહીંયા લખું છું 2 × 10 ની 3 પ્લસ ઓર માઇનસ 20%. આટલા ઓમ અવરોધનું મૂલ્ય થઈ ગયું. તો આવી રીતે મૂલ્ય શોધતા આપણને ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે થશે. હું માનું ત્યાં સુધી પહેલા તો આપણે ટેબલને થોડું રિવાઇઝ કરી લઈએ, અને પછી મૂલ્ય શોધવાના 1-2 એક્ઝામ્પલ ચેક કરીશું. તો આના પરથી તમને ખ્યાલ આવી જશે. ટેબલમાં દરેક જણા રંગોનો ક્રમ યાદ રાખી લો. બી એટલે બ્લેક, બી ફરી બી આવશે બ્રાઉન, ROY રેડ, ઓરેન્જ, યલો, goes to ગ્રીન, બોમ્બે બ્લુ, વાયા વાયોલેટ, ગેટ વે એટલે આપણે ગ્રે આવશે, અને વે એટલે સફેદ થશે. બરોબર. આ એના રંગોના ક્રમ થયા. ગોલ્ડ, સિલ્વર, નો કલર. 0 થી 9 લખ્યા, 10 થી એની ઘાતમાં 9 લખ્યા, -1, -2 અને 5, 10 ને 20%. બસ આપણું કામ ખતમ થઈ ગયું. રંગોના સેન્ટેન્સમાં કઈ રીતે? તો પહેલા રંગનો પટ્ટો હશે એ શું બતાવે? દશકનો આંકડો, બીજો એકમનો આંકડો, ત્રીજો 10 ની ઘાત ગુણવાનો, અને ચોથો પ્લસ ઓર માઇનસ ટોલરન્સ. પહેલો દશક,
બીજો એકમ, ત્રીજો પ્લસ ઓર માઇનસ સોરી 10 ની ઘાત અને ચોથો હશે પ્લસ ઓર માઇનસ ટોલરન્સ કરવાનો. ઓકે, આ ટેબલ હવે નીકાળ દઉં છું. આની સિવાય આપણે સીધું યાદ રાખીએ કે એ કન્ડિશન હું તમને કહેવા માંગુ છું, કારણ કે આપણે યાદ રાખવા જ્યારે એક્ઝામ્પલ આવશે તો કે હું ટેબલ બનાવવા થોડું જઈશું, તો હું માનું ત્યાં સુધી સીધું શબ્દ આપણને આના ઉપરથી જ યાદ રહી જવાનું છે. અહીંયા હું આને થોડું નીચે લખી દઉં છું. તો અહીંયા આવું સેન્ટેન્સ લખીને અહીંયા નંબર આપી દેવાનો 0 1 2 3 4 5 6 7 8 9, બસ આપણું કામ ખતમ. ખતમ થઈ જશે. આમાં તમને સીધા અર્થમાં ખ્યાલ આવે. પછી બાજુમાં લખવું હોય તો લખીએ કે ગોલ્ડ, સિલ્વર અને નો કલર. તો અહીંયા કેટલું હતું? 10 ની માઇનસ 1, 10 ની માઇનસ 2, 5, 10 અને 20%. આટલું હતું ને, તો બધે બાજુમાં લખી કાઢ્યું એટલે આપણું કામ ચાલતું થઈ જશે. અહીંયા હવે તમને કલર કોડ પૂછાય, સમજો આપણે તિરંગો કહી દઈએ, જે સૌથી ઈઝી છે. તિરંગામાં પહેલો રંગ, બીજો અને ત્રીજો, 3 રંગ આપેલા છે. ચોથો કોઈ કલર નથી. તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. પહેલો કયો છે? કેસરી છે, બરોબર. તો કેસરી એટલે કયો થશે? ઓરેન્જ થાય. તો પહેલો ઓરેન્જ છે તિરંગામાં. વચ્ચે સફેદ છે તો વ્હાઈટ થશે. એના પછી ગ્રીન છે. ગ્રીન એટલે અહીંયા જી લખી દઉં છું અને અહીંયા નો કલર બનાવ્યાનો. તો ઓરેન્જ એટલે પહેલો દશકનો આંકડો, દશક ઓરેન્જ 3 છે. પછી વ્હાઈટ, વ્હાઈટ 9 બતાવે છે. ગુણ્યા 10 ની ઘાત આવી. ગ્રીન, ગ્રીન બીબી રોય ગોઝ ટુ, આ તો ગ્રે છે, આ ગ્રીન છે 5 નો. ગુણ્યા 10 ની 5 પ્લસ ઓર માઇનસ કોઈ કલર નહીં તો 20%. બસ આ અવરોધનું મૂલ્ય થઈ ગયું. ચલો એક બીજો બનાવું. ટ્રાફિક સિગ્નલ યાદ કરો. ટ્રાફિક સિગ્નલમાં કયું હતું ભાઈ? સ્ટોપ, સી એન્ડ ગો. સ્ટોપ, સી એન્ડ ગો. સ્ટોપ એટલે રેડ, સી એટલે યલો અને ગો એટલે ગ્રીન અને આ નો કલર. ચલો, રેડ એટલે 2, યલો 4 ગુણ્યા 10 ની ઘાત, ગ્રીન, ગ્રીન છે ને આ ગ્રે છે, આપણે ગ્રીન આ જુઓ 10 ની 5 પ્લસ ઓર માઇનસ નો કલર 20%. આ અવરોધનું મૂલ્ય છે. આપણને સીધા શબ્દોમાં ખબર હોવી જોઈએ કે આટલું અવરોધનું મૂલ્ય થાય છે. હવે આ રીતે અવરોધ આપણે ફાઇન્ડ કરી શકીએ, બરોબર. એક સિમ્પલ એથી આપણે આને રિવાઇઝ કરવાનું છે. બસ હું માનું ત્યાં સુધી આટલું યાદ રહે એટલે એક્ઝામ્પલ ગણતા આવડી જવા જોઈએ. ટેક્સ્ટબુકના બેઝ ઉપર ક્વેશ્ચન ચેક કરીએ તો ક્વેશ્ચન બનશે કાર્બન અવરોધની સમજૂતી આપો. તો દરેક જણા ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન એમસીક્યુ તરીકે, એમસીક્યુમાં ક્વેશ્ચન તરીકે પણ અમુક પૂછાશે કાર્બન અવરોધના મૂલ્ય શોધવાનું, અને થિયરી તરીકે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા સમજીએ તો પહેલાં સિમ્પલ સેન્ટેન્સમાં આપણને એટલો ખ્યાલ હશે કે રોજિંદા જીવનની અંદર પ્રયોગશાળામાં જે વપરાય છે એવા 2 પ્રકારના અવરોધ હોય છે. એક મેં તમને કહ્યું હતું કે વાયર વાઉન્ડ અવરોધ, જેને બંધિત તાર અવરોધ કહેવામાં આવશે, જેનો શેપ આ ટાઈપનો જોવા મળશે અને એ ઇલેક્ટ્રિક સગડીમાં એ બધામાં યુઝ થતા હોય છે મોટા ભાગે. એ વાયર વાઉન્ડ અવરોધ છે. અને બીજા અવરોધ આવશે એ કાર્બન અવરોધ છે. હવે અહીંયા તાર વીંટાળેલા અવરોધ છે એ બધા વાયર વાઉન્ડ અવરોધ કહેવામાં આવશે. એમાં શેના બનેલા હશે? તો મેંગેનીન, કોન્સ્ટન અને નિક્રોમના જે મિશ્ર ધાતુના બનેલા હશે. હવે આના સિવાય તમને મેં કહ્યું છે અંદર આગળ કે મેંગેનીન શેની બની છે, નિક્રોમ શેની બનેલી છે. તો આ બધી મિશ્ર ધાતુઓ જે તૈયાર થઈ છે એના આધારિત તાર બનાવવામાં આવે છે. એની અવરોધકતા ઘણી ઊંચી હશે, બરાબર. તો આપણને એક સીધા અંદાજ આવવો જોઈએ કે આની આવા પદાર્થો જે પણ હશે, મેંગેનીન, કોન્સ્ટન્ટ, નિક્રોમ, એની અવરોધકતા ઘણી ઊંચી હશે અને એ અવરોધકતા ટેમ્પરેચર સાથે વધઘટ ઓછી થતી હશે, બરોબર. આ એક સીધા શબ્દોમાં આપણને ખ્યાલ આવશે. અને આ અવરોધ કેટલાના જોવા મળશે? તો લગભગ અહીંયા અવરોધ આપ્યું છે અમુક નાના ભાગથી લઈ અને 100 ઓહ્મ સુધીના, કેટલા 800 900 એટલા ઓહ્મ સુધીના જોવા મળશે. તો ઇન શોર્ટ હું માનું ત્યાં સુધી આ પેરેગ્રાફ કોના વિરુદ્ધ છે, તો આ કોના માટે છે? તો 2 ટાઈપ્સ આપ્યા છે અને ટાઈપ્સ પછી વાયર વાઉન્ડ જે અવરોધ છે ને એના માટેની આપણને વાત કરવામાં આવી છે. તો માનું ત્યાં સૌથી સરળ ટોપિક છે, સિમ્પલ ધ્યાન રાખીએ કે
બે પ્રકારના અવરોધ છે, કાર્બન અવરોધ અને વાયર બાઉન્ડ અવરોધ. વાયર બાઉન્ડ અવરોધ શેના બનેલા છે? તો મેંગેનીઝ, કોન્સ્ટન્ટ, નિક્રોમ જેવી ધાતુના બન્યા છે. અને ત્યારબાદ આપણે એની અંદર સમજાવી શકીએ છીએ કે એ ટેમ્પરેચર સાથે ઓછા સેન્સિટિવ જોવા મળશે અને એના કારણે એની જે વેલ્યુ છે એ કેટલી હશે? અમુક ઓમથી લઈ અને 100 ઓમ સુધીની વેલ્યુ જોવા મળે છે, બરાબર. હવે આવે છે એના પછીનો કાર્બન રેઝિસ્ટન્સ. હવે કાર્બન રેઝિસ્ટન્સમાં જોઈએ તો મોટા ભાગે કાર્બન રેઝિસ્ટન્સનો યુઝ થતો હોય છે. હવે કાર્બન રેઝિસ્ટન્સ બન્યા છે શેના? તો શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિન ના બન્યા, પણ અહીંયા કાર્બનનું લખી દેશો તો એ ચાલશે. બીજું કે સાઇઝમાં નાના, કિંમતમાં સસ્તા, એ બધાના કારણે મોટા ભાગે બહોળા પ્રમાણમાં આનો ઉપયોગ થાય છે, બરાબર. અને એનો જે ઓળખ છે એના કલર કોડથી ઓળખવામાં આવે છે. હું તો માનું ત્યાં સુધી કાર્બન અવરોધનું આપણે સિમ્પલ આટલી માહિતી આપી શકીએ છીએ કે એક તો કાર્બનના બનેલા છે, કિંમતમાં સસ્તા છે, કદમાં નાના છે અને મોટા ભાગે એનો ઉપયોગ થાય છે અને એની ઓળખ છે એના કોડ પ્રમાણે આપી શકાય છે. હવે મેં એની ડિટેલ્સ તમને આપી દીધી હતી આગળ, પણ છતાંય આપણે અહીંયા આપણી રીતે ચેક કરીએ છીએ તો આપણને ખ્યાલ હશે કે આ જે યાદ રાખવા માટે મેં તમને એક ઇક્વેશન કહ્યું હતું જેની અંદર BB રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે. તો આ જે કલરનો કોડ આપી દીધો છે જેમાં B એટલે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ અને ગ્રે અને વ્હાઇટ, બરાબર. તો ગેટવે સુધીનું આ ટોપિક આવી ગયો. હવે ગોલ્ડ, સિલ્વર એન્ડ નો કલર. હવે અહીંયા જ્યારે ક્રમ આપીએ તો 0 થી 9 સુધી તો સીધું લખી જ દેવાનું આવશે. પછી અહીંયા 10 ની ઘાત લખીશું તો આ 10 1 એટલે શું થઈ? 10 ની 0 ઘાત જ થયું ને, તો 10 ની 0 ઘાત થશે. બાકી પછી અહીંયા 9 સુધીના વેલ્યુ આપણે મૂકવાના રહેશે. હવે ગોલ્ડની અંદર જુઓ તો 10 ની -1, સિલ્વરમાં 10 ની -2 આવશે અને નો કલર્સમાં આપણે કોઈ લખ્યું નથી. પ્લસ ઓર માઇનસ ટોલરન્સમાં યાદ રાખીશું 5, 10 અને 20. હું માનું ત્યાં સુધી આપણે કદાચ ટેબલ યાદ રાખવા માટે મેં તમને સિક્વન્સ કહ્યો હતો, આપણને સીધા ઇક્વેશન ઉપરથી જ આપણને ખ્યાલ આવવો જોઈએ. જેમ કે હું અહીંયા લખું છું હવે આપણે સીધા સ્ટેપમાં જો લખવા જઈએ ઘાત તો અહીંયા 0 લખીશું, અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. બસ આ રીતે લખી દેવાનું એટલે આ ત્રણેયના આપણને આ મળી જશે અને 10 ની ઘાત બતાવી દેવાની. સાથે બીજી વસ્તુ અહીંયા સમજીએ કે ગોલ્ડ, સિલ્વર એન્ડ નો કલર એમાં કંઈ આમાં લખવાના આવશે નહીં અને 10 ની ઘાતમાં 10 ની -1, -2 લખશો અને જ્યારે ટોલરન્સ આવશે 5, 10 ને 20 ના આધારે આપણે લખી દેવાનું આવશે. બસ આટલું સમજાવવાનું છે. હવે જ્યારે રંગોનો ક્રમ જ્યારે સમજવાની આવે તો એ વખતે આપણે ચેક કરીએ તો આમાં ડિટેલમાં કદાચ તમે વર્ડ ટુ વર્ડ ના લખો તો એનાથી કોઈ ફરક નહીં પડે, પણ આપણે એક આકૃતિ ડ્રો કરવાની, જેમ કે મેં પહેલી આકૃતિ ડ્રો કરી છે. એમાં આપણે જોઈએ કે પહેલા રંગનો પટ્ટો છે એ દશકનો આંકડો બતાવે છે. પહેલા રંગનો પટ્ટો દશકનો આંકડો બતાવે, બીજા રંગનો પટ્ટો છે એકમનો આંકડો બતાવે, ત્રીજા રંગનો પટ્ટો છે એને 10 ની ઘાત વડે ગુણવાનું કહેશે અને ચોથા રંગનો પટ્ટો છે એ પ્લસ ઓર માઇનસ ટોલરન્સ બતાવે છે. તો આપણને સીધા અર્થમાં સીધી સમજ આવી જવી જોઈએ કે કયું થશે. તો અહીંયા જો એક સીધા સ્ટેપમાં આપણે સમજાવી શકીએ છીએ કેટલું મૂલ્ય મળશે, બરાબર. હવે એ પરથી આની જે ડિટેલ્સ છે તો અહીંયા જેમ આપ્યું છે લાલ, લાલ અને ત્રીજો લાલ રંગ છે અને સિલ્વર છે. તો હવે તમે એક વસ્તુ વિચારી શકો છો કે આનું મૂલ્ય કેટલું થાય. તો જો BB રોય છે, બરાબર. તો સમજો B આપણે હું અહીંયા સાઈડમાં લખું છું BBR. તો હવે સમજો આ 0, 1 અને 2 થયું. તો આમનો મતલબ કે રેડ એટલે કેટલા આવ્યા? 2 આવ્યા. તો આનું મૂલ્ય જ્યારે લખીશું તો આ પહેલા માટે 2 છે, બીજા પહેલો દશકનો આંકડો, આ બીજો દશક એકમનો આંકડો, ત્રીજો છે એ લાલ છે એટલે 10 ની ઘાત વડે તો 10 ની 2 ઘાત થઈ અને પ્લસ ઓર માઇનસ સિલ્વર છે. તો સિલ્વર, ગોલ્ડ એન્ડ નો કલર. સિલ્વર માટે આપણને ખ્યાલ હશે કેટલા ટકા હતા, તો સોરી ગોલ્ડ, સિલ્વર એન્ડ નો કલર હતું. તો ગોલ્ડ માટે અહીંયા લખું છું ગોલ્ડ, સિલ્વર એન્ડ નો કલર. તો પ્લસ ઓર માઇનસ ટોલરન્સ જોઈશું. આના 5 છે, આના 10 છે, આના 20 હતા. તો આના 5 આવ્યા તો પ્લસ ઓર માઇનસ 5% કહી શકીએ. આટલા ઓમાં એનું મૂલ્ય આવ્યું. હવે અહીંયા ચેક કરીએ તો આપણે એક વખત સમજવાનો ટ્રાય કરીશું. તો યલો છે, જાંબલી છે અને કથ્થઈ અને ગોલ્ડ. તો હું માનું ત્યાં સુધી તમે એક સીધા શબ્દોમાં આનું મૂલ્ય નક્કી કરજો તો તમને ખ્યાલ આવશે. આ યલો, વાયોલેટ
અને ગ્રે, તો એના આધારે તમે એક વસ્તુ સમજી, બ્રાઉન જે છે મારી ભૂલ છે, અને ગોલ્ડ, આના ઉપરથી તમે એક વસ્તુ મૂલ્ય નક્કી કરશો તો આટલું મૂલ્ય આપણને મળશે. એક પ્રેક્ટિસ માટે એક ચારી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી એક એક્ઝામ્પલ આની અંદર આપવાનું રહેશે. હવે ઇન શોર્ટ ક્વેશ્ચન હું રિવાઇઝ કરું તો ક્વેશ્ચનને સમજવાનો ટ્રાય રાખજો. દરેક જણાને ખ્યાલ આવવો જોઈએ. કાર્બન અવરોધની સમજૂતી આપો તો કાર્બન અવરોધના આપણે પહેલાં કહીશું કે એના બે ટાઈપ્સ છે, વાયર બાઉન્ડ અવરોધ અને કાર્બન અવરોધ. વાયર બાઉન્ડ અવરોધ શેના બનેલા છે? મેંગેનીન, કોન્સ્ટન્ટ, નિક્રોમ જેવી મિશ્ર ધાતુના છે. એને ટેમ્પરેચર સાથે બહુ ઓછું રિલેશન છે અને એનું કેટલાક ઓમથી 100 ઓમ સુધીનું વેલ્યુ જોવા મળે છે. ત્યારબાદ આપણે લઈશું કાર્બન અવરોધની વાત. કાર્બન અવરોધ કાર્બનના બનેલા છે, કિંમતમાં સસ્તા, કદમાં નાના છે, મોટા પ્રમાણમાં ઉપયોગ થાય, કલર કોડથી એને ઓળખવામાં આવે છે. તો આ એક ડિટેલ આપણે બતાવી શકીએ. ટેબલ વર્ણન કરવું પડશે, ટેબલ દરેક જણાએ ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ કોઈ એક એક્ઝામ્પલ આપી દેવાનું, જેમ કે અહીંયા ગ્રીલ, રેડ અને સિલ્વરના આધારે એક્ઝામ્પલ આપ્યો છે, તો એ આધારિત તમારે એને સમજાવી દેવાનું રહેશે. ઓકે, આ ક્વેશ્ચન કાર્બન અવરોધની વાત કરી છે. અવરોધકતાનો તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે એને આપણે થોડો સમજવાનો ટ્રાય કરીએ. અવરોધકતા ટેમ્પરેચર પર, મોટાભાગે અવરોધકતા કોઈ પણ મોટાભાગની ધાતુઓ ગણીએ તો એનો ટેમ્પરેચર પર ડિપેન્ડ હોય છે, બરોબર. પણ જો તાપમાનનો ગાળો બહુ નાનો હોય, એક સમજવા જેવો ટોપિક છે. અને બીજું એક વસ્તુ અહીંયા એક સમજો કે મોટાભાગની ધાતુઓનો અવરોધકતા એ તાપમાનના સાથે વધઘટ થતી હોય છે, એનો આધાર હોય છે. તાપમાન વધે તો અવરોધકતામાં ફેરફાર જોવા મળતો હોય છે, પણ દરેક માટે સરખો નહીં હોતો. ધારો કે અલગ અલગ ધાતુ હોય તો એનો તાપમાન ઉપરનો આધાર જુદો જુદો જોવા મળે, વધઘટ પણ જુદી જુદી જોવા મળશે, બરોબર. આ એક સ્ટેપ છે, પણ આપણે એક સમજવાનો ટ્રાય કરીએ કે જ્યારે ટેમ્પરેચરનો ગાળો બહુ નાનો હોય ત્યારે લગભગ અવરોધકતા અચળ જેવી ગણી શકીએ છીએ, એના ઉપર આધાર નહીં રાખતી એમ ગણાય. જ્યારે તાપમાનનો ગાળો બહુ ફેરફાર નાનો ના કરતા હોય અથવા એ કન્ડિશનમાં અવરોધકતાનું કોન્સ્ટન્ટ ગણીએ, એ વખતે એક રિલેશન લીધેલું છે. અને એ રિલેશન આપણે ઘણીવાર એક્ઝામ્પલમાં યુઝ થશે ને આપણને સમજ હોવી જોઈએ કે રો ઇઝ ઇક્વલ ટુ ρ0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ સ્ટેપ આપણને બનશે. હવે આમાં અલગ અલગ વસ્તુને સમજો. રો એટલે ટી તાપમાને અવરોધકતા છે. ρ0 બરાબર T0 અને એ આપણા માટે સંદર્ભ તાપમાન. અહીંયા સમજો. હવે આ બે વસ્તુ સમજવાનો આપણે પહેલા ટ્રાય કરીએ. આ ઇક્વેશન છે રો બરાબર ρ0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. હવે રો એટલે અવરોધકતા પણ ટી તાપમાને છે અને ρ0 એ મોટા ભાગે રેફરન્સ ટેમ્પરેચરે અવરોધકતા લેવામાં આવશે. અને રેફરન્સ ટેમ્પરેચર નોર્મલ કન્ડિશનમાં 0°C લઈએ છીએ અથવા 20°C લેવામાં આવે છે, બરોબર. ધ્યાન પર આપણને થોડું રાખવાની જરૂર છે કે 0° અથવા 20°C લગભગ એને રેફરન્સ ટેમ્પરેચર તરીકે લેતા હોઈએ છીએ. આ અવરોધકતાનું આ ઇક્વેશન છે. હવે આલ્ફા શું છે? તો આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. એનો એકમ જોશો તો અંશ સેલ્સિયસ ઇન્વર્સ હશે અથવા કેલ્વિન ઇન્વર્સ હશે. અંશ સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ આનો એકમ જોવા મળે છે. હવે અવરોધકતાનો તાપમાન ગુણાંક છે દરેક માટે જુદો જુદો હશે, દરેક માટે જુદો જુદો જોવા મળશે. તો મોટા ભાગે ધાતુઓ માટે એની વેલ્યુ ધન જોવા મળે છે, પણ અર્ધવાહકો લઈશું તો એની વેલ્યુ ઋણ જોવા મળશે. ધાતુઓ માટે ધન હશે, અર્ધવાહકો માટે ઋણ હશે. એમ દરેક માટે એક જુદો જુદો જોવા મળે છે, પણ આપણને એક સીધો કોન્સેપ્ટથી ખ્યાલ હોવો જોઈએ કે આ કઈ કન્ડિશન બનશે, બરોબર. હવે આના ઉપરથી રેઝિસ્ટન્સનું ઇક્વેશન લખીએ કે કારણ કે R બરાબર કયું સૂત્ર છે? ρL અપોન A. R પ્રપોઝનલ ટુ રો કહી શકું છું. તો આ સ્ટેપ અહીંયા બનાવું તો કયું હવે? R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આ સ્ટેપ તૈયાર થઈ ગયો. તો આમાં સેમ સિચ્યુએશન. R શું છે? T તાપમાને અવરોધકતા નહીં, એવો અવરોધ આવશે. R0 શું છે? T0 તાપમાને અવરોધ છે, બરોબર. અને આલ્ફા એ અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. અને T0 શું થયું? એક સંદર્ભ તાપમાન થયું. T0 એ સંદર્ભ તાપમાન. બાકી કન્ડિશન સેમ હશે. દરેકને ખ્યાલ રાખવાનો છે આ ટોપિકમાં. હવે આપણને આટલી ડિટેલ સમજો કે જેથી કોનું રિલેશન આપ્યું છે રો અને ટેમ્પરેચરનું. હવે આ જે રિલેશન છે અવરોધકતા અને તાપમાનનું રિલેશન છે. તો માનું ત્યાં સુધી આના ઉપરથી સમજીએ. ધાતુઓ માટે પહેલા વાત કરું છું. તો ધાતુઓ માટે મેં તમને કહ્યું કે આલ્ફા ધન હોય છે અને આ રો અને ટી નો આલેખ જુઓ તો y બરાબર mx પ્લસ c ટાઈપનો દેખાશે. અહીંયા તમે છૂટો પાડી દેશો તો આપણને એ રિલેશન આવશે. એનો મતલબ આ રિલેશન રેખીય હોવું જોઈએ.
બરોબર, આનું રિલેશન રેખીય થશે. પણ જ્યારે આનો ગ્રાફ પ્લોટ કરશો, તો જ્યારે ગ્રાફ પ્લોટ કરીશું ત્યારની કન્ડિશન અહીંયા થોડીક આપણે સમજવા જેવી છે. તો રો વર્સિસ ટી નો જ્યારે ગ્રાફ પ્લોટ કરીએ ને, એ કોના માટે? ધાતુઓ માટે. હવે ધાતુઓ માટે ગ્રાફ પ્લોટ કરીશું તો શરૂઆતમાં એ અરેખીય જોવા મળશે. ઓરડાના તાપમાને પાછો એ રેખીય થશે ને ફરી પાછો કેવો થઈ જશે? અરેખીય થશે. આ એની ખાસિયત આ ટાઈપની હશે. પહેલા અરેખીય હશે, પાછો રેખીય થશે ને વચ્ચે પાછો અરેખીય થઈ જશે. તો આ એની ઓરડાના તાપમાને ધાતુઓના અથવા નોર્મલ ટેમ્પરેચર જે બી ગણીએ છીએ, તો એના માટે ધાતુઓની એક ખાસિયત છે. ધાતુ કે હવે ગ્રાફની વાત કરું તો જ્યારે આલેખની વાત આવશે તો પહેલા ધાતુ પદાર્થના આલેખની વાત કરીએ. તો ધાતુ પદાર્થના આલેખ આપણને અહીંયા દર્શાવેલો છે. હવે અહીંયા આ ઇક્વેશન સમજીએ તો આ ઇક્વેશન રેખીય સંબંધ બતાવે છે, અને આપણે અહીંયા ગ્રાફ જોઈએ તો અરેખીય છે. કન્ફ્યુઝ થવાની એમાં જરૂર નથી. હું પહેલેથી થોડું બેઝ આઈડિયા સમજાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ જે ઇક્વેશન છે ને એ ઓરડાના તાપમાન માટે સાચું છે. ઓરડાના તાપમાન એટલે આપણે ગણીએ, હું માનું ત્યાં સુધી 25 સેલ્સિયસ, 0 સેલ્સિયસ ની આજુબાજુનું તાપમાન, એના માટે આ સાચું છે, 0 સેલ્સિયસ. અને આ ગ્રાફ ક્યાંથી શરૂ થાય છે? 0 કેલ્વિન થી થાય છે. ક્યાં સુધી છે? 150 કેલ્વિન. હજી 0 સેલ્સિયસ સુધી નહીં પહોંચ્યો, 273 કેલ્વિન સુધી છે, પહોંચ્યો નથી. એટલે આ ગ્રાફનો નેચર અલગ છે. પણ આ જે ઇક્વેશન છે એ ફક્ત 0 સેલ્સિયસ ની આસપાસ સાચું છે. એટલે ઓરિજિનલમાં જોવા જઈએ, આલેખનું પ્રોપર સમજીએ તો ધાતુના અવરોધકતાને તાપમાન સાથેના બિહેવિયરનું પ્રોપર સમજીએ તો હું માનું ત્યાં સુધી 3 વસ્તુ માઇન્ડમાં સેટ રાખો કે એક તો 0 કેલ્વિન તાપમાન, 0 કેલ્વિન કહું છું, સેલ્સિયસ નહીં, 0 કેલ્વિન તાપમાન હોય ત્યારે કોઈ પણ ધાતુ હોય એની અવરોધકતા લગભગ શૂન્ય હોય છે. 0 કેલ્વિન તાપમાને કોઈ પણ ધાતુ હોય એની અવરોધકતા લગભગ શૂન્ય હોય. પછી 0 કેલ્વિન થી 50-100 કેલ્વિન સુધીની આસપાસ અવરોધકતા અને તાપમાન એનો સંબંધ અરેખીય હોય છે. એટલું કહ્યું, 0 થી 50-100 કેલ્વિન ની આસપાસ એનો સંબંધ અરેખીય નીચા તાપમાને. પછી ત્યાંથી 0 કેલ્વિન, 0 સેલ્સિયસ એટલે ઓરડાના તાપમાન 0 સેલ્સિયસ ની આસપાસ એનો સંબંધ રેખીય થઈ જાય છે. અને ફરી પાછા વધારે ઊંચા તાપમાને જાય, ફરી પાછો અરેખીય થાય છે. આ એક સમજવા જેવો કોન્સેપ્ટ છે, યાદ રાખો દરેક જણા. આપણને તમને કન્ફ્યુઝ થાય કે ભાઈ આ ઇક્વેશન તો અરેખીય, આ રિલેશન તો અરેખીય છે ને આ તો રેખીય સંબંધ છે, તો ક્યાંથી સેટ થશે? નહીં, એ રીતનું નથી. આ તો નીચા તાપમાન માટે આપ્યો છે. તો સમજો, ધાતુ માટેની 3 ખાસિયત છે. એક તો નીચા તાપમાને એટલે 0 કેલ્વિન ટેમ્પરેચરે, 0 કેલ્વિન ટેમ્પરેચરે કોઈ પણ ધાતુ હોય એની અવરોધકતા શૂન્ય હોય. બીજું કે 0 કેલ્વિન થી 50-100 કેલ્વિન એટલે નીચા તાપમાન દરમિયાન એનો સંબંધ અરેખીય હોય છે. અને પછી ઓરડાના તાપમાનથી 0 સેલ્સિયસ ની આસપાસ એનો સંબંધ રેખીય હોય છે. અને ફરી પાછા ઊંચા તાપમાને જાવ તો અરેખીય થઈ જાય છે આપણે ધાતુની આ બિહેવિયરથી. બરોબર, આ દરેક જણના અંદાજ હોવો જોઈએ. બીજી વસ્તુ, આપણે ધાતુની જ્યારે રો વર્સિસ ટી નો આલેખ દોરો તો અહીંયા 10 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્ટુ મીટર કરવાનું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ધાતુની અવરોધકતા એટલાની આસપાસ જોવા મળે છે. બરોબર, હવે આ ધાતુની અવરોધકતાની વાત કરીએ આપણે. આમાં બીજું કંઈક વધારે કઈ ડિટેલ છે નહીં. તમારે સિમ્પલ એટલું જ આલેખમાં બતાવવાનું છે કે આપણે એક કોનો છે તો રો વર્સિસ ટી નો ધાતુનો આલેખ આપ્યો છે. એને 0 સેલ્સિયસ કેલ્વિન તાપમાને 0 હોય છે અને પછી એનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. તો આટલા સુધી એની ડિટેલ થશે. હવે હું વાત કરું છું મિશ્ર ધાતુની. તો ધાતુની એક આ ખાસિયત થઈ, અને ધાતુની ઓળખ કઈ રીતે થશે તો સમજો, એનું 0 કેલ્વિન ટેમ્પરેચર કરશો ને એની અવરોધકતા 0 થશે. એ ધાતુની ખાસ ઓળખ છે. હવે વાત કરીએ છીએ મિશ્ર ધાતુની. મિશ્ર ધાતુમાં આપણે જોવા જઈએ તો 2 મિશ્ર ધાતુની વાત કરીશું. એમાં પહેલા નિક્રોમની વાત કરીએ છીએ. હવે આ શેની બની છે તો નિકલ, ક્રોમિયમ અને આયન, આની બનેલી છે. હવે બીજી ધાતુની વાત કરું છું, મેંગેનીઝ. મેંગેનીઝની જોઈએ તો મેંગેનીઝની, ક્રોમિયમ અને આયન, આની બનેલી છે મિશ્ર ધાતુ. હવે આપણે અહીંયા સમજીએ તો આપણને આટલો અંદાજ હોવો જોઈએ કે આ નિક્રોમ બનેલી છે, મેંગેનીઝ શેની બનેલી છે તો મેંગેનીઝ, ક્રોમિયમ, આયન, આ નિકલ, ક્રોમિયમ અને આયન, આનું મિશ્ર ધાતુ છે. હવે આની બિહેવિયર કઈ ટાઈપની? આ મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુ એવી બનાવવાની જેની અવરોધકતા ઊંચી છે. હવે આની ખાસિયત એક જ છે કે 0 કેલ્વિન ટેમ્પરેચર લઈ જાઓ એની અવરોધકતા 0 નહીં થાય. આની ખાસિયત એ છે 0 કેલ્વિન ટેમ્પરેચર સુધી લઈ જાઓ એની અવરોધકતા 0 નહીં હોય. હવે આની અવરોધકતા માઇક્રોમીટરની આસપાસ, આ માઇક્રો ઓમ ઇન્ટુ મીટરની આસપાસ આપેલી છે, 10⁻⁶ ની આસપાસ.
તો આની એક પહેલી ખાસિયત આપણે ધ્યાન રાખવાની કે 0 કેલ્વિન તાપમાને આની અવરોધકતા શૂન્ય નથી. બીજું કે જ્યારે નિક્રોમની વાત થશે તો એની અવરોધકતા તાપમાન પર થોડો આધાર રાખે છે. જેમ કે અહીંયા આપણને બતાવ્યું કે અહીંથી સ્ટાર્ટ થશે અને પછી એ ટેમ્પરેચર સાથે રેખીય રીતે વધતી જશે. આની અલગ હોય છે પણ આમાં રેખીય રીતે વધતી જાય તો તાપમાન પર થોડો આધાર રાખે છે. અને મેંગેનીઝની વાત કરું તો એ તાપમાનથી સ્વતંત્ર થઈ જાય છે, એ તાપમાન પર ઓછો ડિપેન્ડ કરે છે. તો મિશ્ર ધાતુની અંદર આપણે 3 ટોપિક લખીએ કે એક તો મિશ્ર ધાતુનો આલેખ આપ્યો છે. મિશ્ર ધાતુઓ કઈ કઈ છે? તો નાઇક્રોમ અને મેંગેનીઝ છે. એના આ ઇન્ગ્રેડિયન્ટ આપણે યાદ રાખવા પડશે. બીજી વસ્તુ સમજો કે આપણને આ ખ્યાલ આવ્યો તો મોટા ભાગે મિશ્ર ધાતુ છે એની 0 કેલ્વિન તાપમાને એની અવરોધકતા શૂન્ય નહીં હોતી, બરોબર. અને બીજે અહીંયા આપણને જે બતાવ્યું છે કે નિક્રોમ છે એ તાપમાન પર થોડો આધાર રાખે છે, પણ મેંગેનીઝ એક એવી ધાતુ છે જેની અવરોધકતા તાપમાનથી લગભગ કેવી થઈ જાય છે? સ્વતંત્ર થઈ જાય છે. આટલા ટોપિક આના છે. હવે આવે છે અર્ધવાહકો. જો અર્ધવાહકની વાત આવે તો અર્ધવાહકમાં કેવું હશે? મેં તમને પહેલા જ હિન્ટ આપી કે જ્યારે અર્ધવાહકની અંદર આગળના ક્વેશ્ચનમાં થોડી વાતચીત મેં કરી હતી કે ટેમ્પરેચર વધતું જાય, ટેમ્પરેચર વધશે એટલે તરત જ શું થાય? બધા ઇલેક્ટ્રોન હોલ છૂટા પડવા લાગે. ઇલેક્ટ્રોન હોલ છૂટા પડે, સહસંયોજક બંધ તૂટવા લાગશે અને એના કારણે ઇલેક્ટ્રોન વધી જાય તો વાહકતા વધે, વાહકતા વધશે તો અવરોધકતા ઘટશે. એટલે તાપમાન વધ્યું એમ અવરોધકતા ઘટવા લાગી. તો અહીંયા જો આનામાં તાપમાન વધશે એમ અવરોધકતા ઘટશે. આ અર્ધવાહકની ખાસિયત છે. અર્ધવાહકનું થયું. હું માનું ત્યાં સુધી હવે આ બધું આપણે મિશ્ર રીતે ભેગું કરીને સમજાય છીએ. આપણે સિક્વન્શિયલી પ્રોપર સમજતા જઈએ જેથી આપણને લખવામાં પ્રોબ્લેમ ના આવે અને સીધી સમજ આવી જાય, બરોબર. તો ચલો શરૂઆતમાં પહેલા ધાતુ પદાર્થની વાત કરું છું. ઇક્વેશન અલગથી આપણે સિમ્પલ યાદ રાખીએ કે પણ ધાતુ પદાર્થની વાત કરીએ તો ધાતુ પદાર્થની સિમ્પલ વાતમાં શું આવશે કે એનો આલેખ કયો છે? રો વર્સિસ ટી નો. અને એમાં જોવા જઈએ તો 0 કેલ્વિન તાપમાને એની અવરોધકતા કેટલી હોય છે? 0 હોય છે. બીજું કે ઓરડાના તાપમાનથી અથવા નીચા તાપમાને એનો સંબંધ અરેખીય હોય છે. ઓરડાના તાપમાને પાછો એ રેખીય થાય છે અને ઊંચા તાપમાને પાછો અરેખીય થઈ જાય છે. આ ધાતુની ખાસિયત. પછી આવશે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ છે એનો રો વર્સિસ ટી નો આલેખ છે ઓમ ઇન્ટુ માઇક્રો ઓમ ઇન્ટુ મીટરના આધારે રજૂ કર્યું છે. બીજી વસ્તુ અહીંયા બતાવી છે કે આની ખાસિયત એ છે કે 0 કેલ્વિન તાપમાને એની અવરોધકતા 0 હોતી નથી. પહેલી ખાસિયત, બરોબર. બીજું કે અહીંયા આપણે કઈ ધાતુઓ છે? તો આ 2 ધાતુઓ છે. એના ઇન્ગ્રેડિયન્ટ સમજી લઈએ કે નિક્રોમ માટે નિકલ, ક્રોમિયમ આયન, મેંગેનીઝ, ક્રોમિયમ અને આયન હશે. હવે આની પહેલા વાત કરીએ તો એની અવરોધકતા તાપમાન પર થોડો આધાર રાખે છે. અહીંયા બતાવ્યું છે જેમ ટેમ્પરેચર વધે એમ ઘટે છે, આ વધતું જાય છે. પણ મેંગેનીઝ ની જોઈએ તો એ ડિપેન્ડ નહીં કરે તાપમાન પર, બરોબર. આ એક થયું. હવે અર્ધવાહકની વાત આવી. અર્ધવાહકમાં જોઈએ તો અવરોધકતા તાપમાન વધે એમ ઘટતી જાય છે, એટલે તો એનો આલ્ફા ઋણ હતો. અવરોધકતા તાપમાન વધે એમ ઘટતી જાય છે એના કારણે તો એનો આલ્ફા ઋણ બતાવ્યું છે. ઓકે, ઇન શોર્ટ આપણને આટલી પ્રોપર સમજ આવે તો વધારે કંઈ આની અંદર ડિટેલ છે નહીં. આ 3 ગ્રાફ આપણે સમજ્યા. આગળનું ઇક્વેશન છે, બેને કમ્બાઈન કરો, ઇક્વેશન સિમ્પલ બની જશે. મહત્વની વસ્તુ આના પછી છે ઇક્વેશન આપણને આપ્યું છે એક જે તમને લોકોને ધ્યાન પર હશે. મેં આગળ શરૂઆતના ક્વેશ્ચનમાં પણ તમને વાત કરીને સમજાવ્યું હતું. રો બરાબર m અપોન ની સ્ક્વેર ટાઉ. આ ઇક્વેશન આગળ બનતું હતું. જે ડ્રિફ્ટ વેગના ઇક્વેશન સમજ્યા એ વખતે આ ઇક્વેશન બનતું હતું. હવે આ ઇક્વેશનમાં આપણને ધાતુ પદાર્થ માટેની વાત સમજાવી છે. ધાતુ પદાર્થની. હવે ધાતુ પદાર્થમાં તમે વિચારો કે ટેમ્પરેચર વધે, તાપમાન વધશે તો દોલનો વધવાના. તો તાપમાન વધે એમ દોલન વધે, દોલન વધશે તો અથડામણ વધશે, અથડામણ વધી ગઈ તો રિલેક્સેશન સમય ટાઉ ઘટશે અને ટાઉ ઘટ્યો તો અવરોધકતા વધી. આ ધાતુઓની ખાસિયત છે. ધાતુમાં શું બતાવ્યું? તાપમાન વધતા દોલન વધ્યા, દોલન વધતા અથડામણો વધી, અથડામણ વધશે તો રિલેક્સેશન સમય ઘટી ગયો અને એના કારણે અવરોધકતા વધશે. એટલે ધાતુઓમાં તાપમાન વધતા અવરોધકતા વધે છે. જો અર્ધવાહકની વાત આવે તો ફરી એમાં આપણે એકવાર રિવાઇઝ કરીએ. અર્ધવાહકમાં શું થશે? ટેમ્પરેચર વધશે, સહસંયોજક બંધ તૂટે. તો અહીંયા લખું છું બંધ તૂટે. બંધ તૂટે તો ઇલેક્ટ્રોન અને હોલ ની સંખ્યા વધી જાય. ઇલેક્ટ્રોન હોલ ની સંખ્યા વધી જાય તો એનો મતલબ કે વાહકતા વધશે અને વાહકતા વધી ગઈ તો અવરોધકતા ઘટે. આ ધાતુ માટે આ અર્ધવાહક માટે બેના રિલેશન છે. ધાતુ માટે આ રિલેશન પરથી આપણે બતાવીએ કે અને અર્ધવાહકમાં આપણે સિમ્પલ સમજીએ કે
ઇન શોર્ટ આપણને યાદ હોવું જ જોઈએ આ બધી વસ્તુઓ, કારણ કે આગળ જરૂર પડશે, તમને બંને કન્ડિશન બતાવશે, ક્વેશ્ચનો પૂછશે, તો અલગ અલગ વસ્તુમાં એ આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નહીં, ધાતુમાં શું હોય, અર્ધવાહકમાં શું હશે, તો આપણને સીધું યાદ હોય ધાતુમાં ટેમ્પરેચર વધશે, દોલન વધે, રિલેક્સેશન સમય ઘટી જશે, અને એ બધે ઘટે તો અવરોધકતા વધશે. અને આની અંદર અર્ધવાહકોમાં શું થાય, તાપમાન વધશે, ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થઈ જાય, જોડકા ઉત્પન્ન થયા એનો મતલબ વાહકતા વધી ગઈ, તો અવરોધકતા ઘટશે. અભેદ સીધા રિલેશન આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ. સેકન્ડ ક્વેશ્ચન છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર ચર્ચવાનો છે. તો અહીંયા આપણે સમજીએ અવરોધકતા અને ટેમ્પરેચર સાથે કઈ રીતે રિલેશન રહે છે. તો હવે સિમ્પલ છે આ ક્વેશ્ચન. તો પહેલા આપણે ચેક કરીએ કે અવરોધકતાનો તાપમાન પર આધાર કઈ રીતે છે. તો જુદા જુદા દ્રવ્યની અવરોધકતા તાપમાન પર જુદી જુદી હોય, આધાર રાખે છે. પણ ધારો કે તાપમાનનો ગાળો બહુ નાનો હોય, સમજો મેં તમને આગળ વાત કરી હતી, ટેમ્પરેચર ડિફરન્સ બહુ નાનો હોય, એ સિચ્યુએશનમાં, એ કન્ડિશનમાં આપણે એક રિલેશન આપવું છે. તો જો પહેલા સમજી લો ક્યારે કહ્યું છે અવરોધકતાનું તાપમાન પર જુદું જુદું રિલેશન હોય છે દરેક દ્રવ્ય માટે, પણ જો બહુ મોટો ના હોય એવો તાપમાનનો ગાળો લઈ લઈએ અને એના માટે અવરોધકતાનું બધા માટે આ રિલેશન આવશે. તો ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. હવે મેં તમને આગળ સમજાવ્યું આ ક્યારે રિલેશન આવશે, તો ઓરડાના તાપમાન કન્ડિશનમાં છે. 0 કેલ્વિન અથવા બહુ ઊંચા તાપમાને આ વસ્તુ શક્ય નહીં બને, તો ઓરડાના તાપમાનનું આ રિલેશન છે. હવે દરેક સ્ટેપની સમજૂતી આપી દો. ρT એટલે ટી તાપમાને અવરોધકતા, ρ0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ, સંદર્ભ તાપમાન લગભગ 0 લઈએ છીએ અથવા 20°C લેવામાં આવશે. 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. ટી એટલે આપેલું તાપમાન, T0 સંદર્ભ તાપમાન, અને આલ્ફા દ્રવ્યના અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. હવે અવરોધકતાનો તાપમાન ગુણાંક ધાતુઓ માટે કેટલો હોય છે, ધન હોય છે, અને જે અર્ધવાહક હોય છે એમના માટે ઋણ જોવા મળે છે. ઇન શોર્ટ આપણે આ શેની સમજૂતી આપી છે, અવરોધકતાના તાપમાનનું એક રિલેશનની સમજૂતી આપી. કોના માટે, તો ધાતુ માટે છે. તો સમજો એક આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે સોરી અધાતુ બધા માટે લઈ શકીએ, પણ આપણે મેઇન ધાતુઓ માટેનો આ એક રિલેશન આપણને બતાવ્યું છે, સુવાહક માટે કહ્યું છે ને એટલા માટે. તો અહીંયા સમજો આ આખો ધાતુઓ માટેની વાત થઈ. હવે આપણે ગ્રાફની વાત કરીએ છીએ. તો અહીંયા ગ્રાફનું રિલેશન છે. તો એક વસ્તુ સમજો, ρ વર્સિસ ટીનો ગ્રાફ આપ્યો છે. હવે એ ગ્રાફ આ ટાઈપનો હશે. તો હું માનું ત્યાં સુધી આપણને એક સીધા શબ્દોમાં એટલી સમજ હોવી જોઈએ કે જ્યારે નીચા તાપમાને એ ગ્રાફ કેવો હોય છે, અરેખીય, ઓરડાના તાપમાને કેવો થાય, રેખીય, પછી આગળ જઈશું એમ કેવો થઈ જશે પાછો અરેખીય. તો આ તો નીચું તાપમાન છે ને એટલે અરેખીય જ હશે. ઓરડાના તાપમાને આ નિયમનું પાલન થશે એટલે રેખીય હશે. તો આ આપણને કહ્યું છે કે ρ વર્સિસ ટીનો આલેખ સુરેખ છે, પણ ક્યારે, 0°C તાપમાન, એટલે કોઈ ઓરડાના તાપમાનથી 0°C તાપમાન સુધી. આ તો 0 કેલ્વિન ટેમ્પરેચર છે, ત્યાં અરેખીય જ હોય. બરોબર. હવે આને યાદ રાખી લઈએ અને સમજી લઈએ એકવાર. તો આમાં કંઈ વધારે છે નહીં. દ્રવ્યની અવરોધકતા છે તાપમાન પર આધાર રાખે, જુદા જુદા દ્રવ્યની જુદી જુદી હોય છે. અને બીજું કે મર્યાદિત ગાળા માટે આનું ρ વર્સિસ ટીનું એક રિલેશન આપી દીધું છે, અને એમાં દરેક સ્ટેપ સમજાવી. ρT એટલે ટી તાપમાને અવરોધકતા, ρ0 સંદર્ભ તાપમાને અવરોધકતા, આલ્ફા એ તાપમાન ગુણાંક છે, એ બધી વેલ્યુ એની અંદર સમજૂતી આપી છે. ઓકે, નેક્સ્ટ હવે એના પછી અહીંયા વાત કરી. તો આપણને ρ વર્સિસ ટીનો આલેખ આપ્યો. નીચા તાપમાન માટે છે અરેખીય, ઓરડાના તાપમાને કેવું જોવા મળશે, રેખીય હશે. ઓકે, અહીંયા જેમ સીધા સેન્ટેન્સમાં કીધું છે કે આ T0 એ સંદર્ભ તાપમાનની આસપાસ એને સુરેખ લઈ શકીએ ટીના મર્યાદિત ગાળા માટે. મેં તમને ઓલરેડી વાત કરી કે ઓરડાના તાપમાન સુધી લઈ શકીએ છીએ. હવે આવશે મિશ્ર ધાતુની વાત. તો મિશ્ર ધાતુમાં આપણે વાત કરીએ તો નાઇક્રોમ જે છે કોની બનેલી છે, તો નિકલ, આર્યન અને ક્રોમિયમની બનેલી છે. એવી રીતે મેંગેનીઝ શેની બની, મેંગેનીઝ, ક્રોમિયમ અને આયનની બનેલી છે. હવે આ જે છે નિક્રોમની ખાસિયત કઈ છે, તો એની અવરોધકતા તાપમાન પર આધાર રાખે છે. સમજો આના ઉપરથી જુઓ તમને ખ્યાલ આવશે, એ ટેમ્પરેચર પર આધાર રાખે છે. પણ 0 કેલ્વિન ધાતુની ખાસિયત કઈ હતી એ બી તમને રિવાઇઝ કરવી પડે. ધાતુની ખાસિયત 0°C આ કેલ્વિન તાપમાને અવરોધકતા કેટલી આવે, 0 આવે. આની 0 કેલ્વિને 0 નહીં થાય, કંઈક ના કંઈક રહેશે. એનો મતલબ નિક્રોમની અવરોધકતા છે એ તાપમાન પર આધાર રાખશે, પણ બહુ ઓછો આધાર રાખશે. જ્યારે મેંગેનીઝ અને કોન્સ્ટન્ટ એવા છે કે જેને લગભગ તાપમાનથી સ્વતંત્ર અવરોધકતા એમની તાપમાનથી સ્વતંત્ર જેવી છે. અને આ બધાનો ઉપયોગ ક્યાં થાય, વાયર બાઉન્ડ અવરોધ બનાવવા માટે. તો ફરી એકવાર રિવાઇઝ કરીએ કે નિક્રોમ છે એવા તત્વની અવરોધકતા તાપમાન પર બહુ ઓછો આધાર રાખે, જે આની માટે વાત કરી છે. મેંગેનીઝ કોન્સ્ટન્ટ છે એના આવા જ ગુણધર્મો છે, પણ એની લગભગ સ્વતંત્ર જેવી છે. આ બધાનો ઉપયોગ વાયર બાઉન્ડ અવરોધ માટે ઉપયોગ થાય છે. તો આપણને જ્યારે ક્વેશ્ચન પૂછાશે કે અવરોધકતાનો તાપમાનને સાથે
ચર્ચા કરવાની. તો એની અંદર હું માનું ત્યાં સુધી આપણે અહીંયા સુધી લખવાનું રહેશે, વધારે એમાં કંઈ આવશે નહીં. અને છેલ્લે અર્ધવાહકોની વાત મારે સમજાવવાની રહી ગઈ છે. અર્ધવાહકોમાં કેવું છે, એમાં રો વર્સિસ ટીનો ગ્રાફ છે ને, અર્ધવાહકમાં તાપમાન વધે એમ મેં આગળ કહ્યું કે ઇલેક્ટ્રોન છૂટા પડે બંધમાંથી તો વાહકતા વધી જાય ને અવરોધકતા ઘટશે. તો એનો ગ્રાફ આ રીતનો આવશે, તાપમાન વધે એમાં અવરોધકતા ઘટશે. તો અહીંયા સુધી આપણે લખવાનું રહેશે, એનાથી વધારે આગળનું પછી છે ને એ સમજવા માટે છે. ઓકે, તો ક્વેશ્ચન પૂછાય તો દરેક જણાની પ્રોપર સમજ હોવી જોઈએ. પહેલાં આની સમજૂતી આપી દેવાની છે, એના ત્યારબાદ આ 3 આલેખ સમજાવી દો અને એટલે સુધી અહીંયા લખવાનું રહેશે. હવે નેક્સ્ટ જે સેન્ટેન્સ આપ્યું છે એની અંદર સમજીએ. તો આની અંદર કહ્યું છે કે રો બરાબર આ સૂત્ર છે m/n² ટાઉ. હવે અહીંયા એક સીધા સેન્ટેન્સમાં આપણને આ સૂત્ર ઉપરથી સમજાવવાનો ટ્રાય કર્યો છે કે મેં તમને સિમ્પલ હિન્ટમાં શોર્ટ ક્વેશ્ચનમાં ઠીક છે આપણને યાદ રહેતો, કારણ કે એવું કંઈ વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી. જેમ ટેમ્પરેચર વધતું જાય એમ ઇલેક્ટ્રોનની ઝડપ વધશે, અને ઝડપ વધે તો અથડામણ વધવાનું, અથડામણ વધે તો એનો સમયગાળો છે એ ઘટશે. બરાબર, બે ક્રમિકનો સમયગાળો ઘટતો જશે. સમયગાળો જો ઘટતો ગયો ડાઉનમાં આવશે તો એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે અવરોધકતા છે એ વધતી જશે. હા, તો અહીંયા આપણે બતાવ્યું છે કે જેમ સમયનો વધતો જાય એમ ટાઉમાં થતો વધારો છે એ ટાઉમાં ઘટાડો છે એ રોમાં વધારો સૂચવે છે. અર્ધવાહકોમાં મેં તમને હિન્ટ આપી કે જેમ તાપમાન વધે એમ બંધ તૂટવા લાગે, બંધ તૂટે એટલે સંખ્યા વધે, સંખ્યા વધશે તો વાહકતા વધી જવાની. બરાબર, હવે વાહકતા વધશે તો સીધા સેન્ટેન્સમાં આપણે એના ઉપરથી કહી શકીએ રો ઘટતી જશે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક સમજવા પૂરતો ક્વેશ્ચન છે, આમાં કોઈ બીજું વધારે એવું જોવાની જરૂર નથી.